આજના દિવસે ખાસ કરીને રાત્રિએ વડા લગભગ દરેક ઘરમાં આજે તો વડા બનતા હશે. વડા 4 રસ્તે આપણે જઈને મૂકીને પણ આવીએ છીએ અને કહીએ છીએ એવું માનીએ છીએ, ધાર્મિક રીતે એવી માન્યતા છે કે ઘરનો કકળાટ દૂર થઈ જાય છે. ધર્મને ઠેસ પહોંચાડવાનો અમારો પ્રયત્ન નથી, કારણ કે ધર્મ છે તો જીવન છે, પરંતુ ધર્મના નામે ધતિંગ કરનારાઓ છે તેમની પોલ આજે અમે ખોલી રહ્યા છે. તો પહેલા આપણે પંડિતજી પાસેથી જ સમજીએ કે વડાનું શું મહત્વ છે વિષ્ણુકુમાર, કારણ કે વડા આપણે 4 રસ્તે મૂકતા હોઈએ છીએ અને આપણે એવું કહીએ છીએ કે કકડાટ જતો હોય છે એનાથી. બરાબર. આવી એક સુંદર વાત છે કે વડા જે વસ્તુ તરવામાં આવે અને જેને તરી અને એને 4 રસ્તા પર મૂકવામાં આવે તેમ કહેવાય કે બે આ કકરાટ ગયો. કકરાટ એટલે કે તરવાથી માણસ જે વડા તરે ને એ માણસ તરી જાય. એટલે ઘરની અંદર આખું એમ કહેવાય કે લક્ષ્મીજીનો અંદર આવાસ થાય છે, કે લક્ષ્મીજી અંદર પ્રવેશ કરે છે. તરવાથી એ તરી જાય એટલા માટે આપણે વડા છે ને આખા ઘરની અંદર ઉતારીને મૂકીએ અથવા તો વડા તરી અને 4 રસ્તા પર મૂકવા દઈએ છીએ. એના પર પાણીનો લોટો પણ આપણે મૂકી ગોળ ફેરવીએ છીએ. કેમ? કારણ કે આપણે તર્યા તો આપણે તર્યા એક જ વાત નથી, જેને તર્યા છે એ તર્યા અને બાકીનો જે પાણીનો લોટો મૂકે ને એ આપણે બધાના માટે સર્વ માટે આપણે શુભેચ્છા પાઠવી છે કે અમે જે રીતે તર્યા છીએ એ રીતે તમે પણ તરજો અને તમારા ઘરમાં પણ લક્ષ્મીનો વાસ થજો. એટલા માટે આપણે આ વડા મૂકીએ છીએ. પિયુષભાઈ અને સમજાવશો. હવે જે વડાની વાત કરવામાં આવે છે ખાસ કરીને 4 રસ્તે મૂકવામાં આવે છે. 4 રસ્તે વડા મૂકવાનું કારણ એકમાત્ર છે કે ઘરમાં ભૂત આવે નહીં, કકળાટ થાય નહીં, એટલા માટે થઈને એ લોકો વડા બનાવીને 4 રસ્તે મૂકવા જાય છે, જેથી ભૂત ખાઈ શકે. હવે જે માણસને જીવતો તો ત્યારે ખાવા પીવા જોઈતું હતું એ સમજી શકાય એવી વાત છે, પણ માણસ મરી જાય છે એને સળગાવી દઈએ છીએ, રાખ થઈ જાય છે, પછી એને ખાવાની કેવી રીતે જરૂર પડે, એને પાણી પીવાની ક્યાં જરૂર પડે છે? અને કેટલાક લોકો તો તોય પાછું એમ કે ભાઈ એ તો કપડાં પહેરીને સફેદ કપડાં પહેરીને આવે છે, એના કપડા ક્યારે મેલા જ નથી થતા. ભૂતની માન્યતાઓ જે આવી બધી વાત કરો છો, તમે આટલું કહી શકો છો, જે ભૂતની વાતો કરે છે ભૂત ક્યારે બધું જ છે. આ તમે ખોટી વાતો તમે લોકોને બતાવો ને કાકા, પણ ક્યારની વાતો કરો છો તમે? એકવાર બતાવો ને અમને, અમારી ઉપર વળગાડ બતાવો. તમે અમારા શરીરમાં નાખી દો. તમે જયારે કહો છો કે ભૂત છે તો અમારા શરીરમાં નાખો ને. તમે કોઈ દિવસ બતાવતા તો છો નહીં. કેટલા 500 ગામની વસ્તી હોય એની અંદર ખોટા હોય? અરે ખોટા નહીં, ગામ આખું ખોટું હોય. માન્યતા છે, તમે જાતાવાળા માનવાના જ નહીં, કારણ કે તમે આ બાબતોમાં વિરોધ કરતા આવ્યા છો. કાકા શાસ્ત્રો તો એવું કહેતા હતા કે પૃથ્વી ગોળ નથી, પૃથ્વી સપાટ છે, પૃથ્વી ફરતી નથી, એવું કહેતા છે. તો તમે અત્યાર સુધી અમને એવું ભણાવતા હતા, આ તો વિજ્ઞાને એવું કીધું કે પૃથ્વી ગોળ છે ને ફરે છે, તો તમારે માનવું પડ્યું. તો અમે એમ જ કહીએ છીએ કે આ જો માણસ મરી જાય પછી કોઈ યોની નથી રહેતી, કોઈ જાતનું ભૂત પ્રેત નથી રહેતું, ક્યાંય કોઈ નડતું નથી. કેમ નડે છે એવું તમને બતાડું છું. એ ચક્રોથી ચાલુ થાય તે મસ્તિષ્ક સુધી રહે છે અને તમને બતાવું કઈ રીતે રહે છે. ત્યારે 13મા દાડે એ આત્મા પોતે જતો હોય છે, ત્યાં સુધી તો આત્મા ઘરની અંદર રહેતો હોય છે. અચ્છા, ઠીક છે, ચલો આત્મા પરમાત્માની આપણે વાત કરી રહ્યા છે અહીંયા, પરંતુ હવે એક નવો પ્રયોગ અમે આપની સમક્ષ કરવા જઈ રહ્યા છે અને એ પ્રયોગ એ રીતે છે કે સપાટ કોઈ પણ જગ્યા હોય અથવા વસ્તુ હોય અને એ વસ્તુ પર અચાનક જ નામ ઉભરી આવશે, એટલે નામ લખાઈ જશે. એ કઈ રીતે? કારણ કે આ પ્રકારના પ્રયોગો ક્યાંક થતા હોય છે, લોકોને એવી વાત કરવામાં આવતી હોય છે, પરંતુ જે વ્યક્તિ કદાચ એકબીજાને પિયુષભાઈ ન ઓળખતા હોય ને પછી એ લોકોનું પણ નામ લખેલું હોય તો એ કેવી રીતે બનતું હશે? જયારે આવા પ્રયોગો તમારી સમક્ષ આવ્યા હશે ઘણા ઉદાહરણ આવા. ઘણી બધી વાર એવું છે કે કોઈની ચિઠ્ઠી હોય તો એ ચિઠ્ઠી ઉપાડીએ તો એની અંદરથી નામ લખાઈ જાય. કદાચ કોઈનું દુઃખ દર્દ હોય તો અમારી પાસે આવે તો એનું દુઃખ દર્દ તમે ચિઠ્ઠીમાં લખો, અમે ખોલ્યા વગર કહી દઈએ. તો આવા બધા બનાવો અમે પ્રેક્ટિકલી જોયા છે અને એની પાછળ કયું રહસ્ય હતું એ પણ અમે ખોલીએ છીએ. અહીંયા એક પ્રયોગ આપણે કરીએ છીએ જેમાં આપણે અત્યારે શમશાનમાં બેઠા છીએ. તો શમશાનમાં બેઠા હોઈએ તો નેચરલી છે કે આપણે શમશાનમાં જે બધી વાતો કરીએ છીએ એના અનુસંધાને શું થાય છે એ આપણે જોઈએ. અહીંયા અમારા સુરેશભાઈ છે, એ એમની પાસે એક પૂઠું લઈને આવ્યા છે, ચારે બાજુ બતાવી દો. સુરેશભાઈ પાસે એક વસ્તુ છે. હા, એ પૂઠું છે, બરાબર છે. હવે એ પૂઠું તમે આમની બાજુ મૂકો. હા, બસ એ રીતે, બસ. હા, હવે તમારા હાથમાં પાણી લ્યો. આ પૂઠું ખાલી છે, કશું જ નથી. કશું જ નથી, કઈ તમારી સામે જ પડ્યું છે. અમને પણ કશું અહીંયા આમાં દેખાઈ નથી રહ્યું. હવે શું કઈ ચમત્કાર થશે? હા, હવે શું ચમત્કાર થાય છે જુઓ. અહીંયા સુરેશભાઈ
એમની ત્યાંથી આ પૂઠું લઈને આવ્યા છે. હવે શું લખાઈ ગયું છે જુઓ. હું ભૂત છું. હું ભૂત છું. નામ લખાઈ જાય છે. આ કેવી રીતે બને છે? આ શક્ય કેવી રીતે? આ તો ફક્ત એમણે પાણી નાખ્યું પાણી જ છે. નાખ્યું હતું ખાલી. અને અને પૂઠું તમારું તમારી સામે નજર સામે છે. કોરે કોરું પૂઠું હતું, લાલ અક્ષરે લખાઈ જાય છે. જે કોઈ વ્યક્તિનું નામ લખવું હોય એ લખાઈ જાય. બતાવશો જરા કેમેરામાં કેવી રીતે આ લખાયું છે, શું છે? આપ જોઈ શકો છો કે એક ફક્ત આ પુઠ્ઠું હતું અમારી સમક્ષ, કેમેરાની સમક્ષ આપે પણ જોયું છે કે આ પુઠ્ઠું છે અને તેના ઉપર પાણી નાખવામાં આવે છે અને પછી લખાઈ જાય છે કે હું ભૂત છું. ને આવી રીતે ઘણું બધું લખાતું ઘણું હશે. બધું. હવે આમાં તમારે ડાકણ લખવું હોય તો ડાકણ લખાઈ જાય. અચ્છા, તમારે એવું લખવું હોય કે પિયુષભાઈ લખવું છે તો હા. પિયુષભાઈ પણ લખાઈ જાય. ઓકે, તમારે એની ઉપર ચિત્ર દોરવું છે તો ચિત્ર પણ દોરાઈ જાય. અચ્છા, પણ એ બધી વસ્તુ કઈ રીતે થાય છે એ કેમિકલના પ્રયોગ છે. અહીંયા આવું બધું જે કરતા હોય છે એ લોકો ભૂતની માન્યતાને વધારવા માટે થઈને આવું કરતા હોય છે. પણ અમે એવું કહીએ છીએ કે ભૂત છે જ નહીં. કારણ કે પહેલી વસ્તુ એ છે કે ભૂત કેવી રીતે તમને દેખાય છે. તો હું તમને એનું રહસ્ય પહેલા શીખવાડી દઉં, પછી કેમિકલ કહીએ. ઓકે. કે ભૂત જે છે એમ મહારાજ જેમ અહીંયા હાજર છે એમ તમે માણસ જન્મે ત્યારથી શરૂ કરીને લોકો એને કહે છે કે ભૂત છે, ભૂત છે, ભૂત છે, ફલાણા લીમડા નીચે થાય છે, ફલાણા પીપળા નીચે થાય છે. આવી બધી વાતો લોકો કરતા હોય છે. તમારા માતા પિતા પણ એવું માનતા હોય છે કે ભૂત છે. તો ભૂત વિશેની માન્યતા એમ કે છે કે ભાઈ તું બહાર ના જઈશ, ભૂત વળગશે તને, પેલા ઝાડ નીચે ના જઈશ, ત્યાં ભૂત વળગશે. તો આવી બધી વાતો તમારા મગજમાં નાનપણથી નાખવામાં આવે છે. હવે થાય છે એવું કે તમે સ્કૂલમાં જાઓ છો તો સ્કૂલમાં પણ બાળકો આવી વાતો કરે છે. તમે પિક્ચર જોવા જાઓ છો તો હોરર શો હોય છે. હોરર શોમાં ભૂત વિશેની બધી ડ્રામેટિક આખું બતાવવામાં આવ્યું છે કે ભૂત એના પગ વાંકા હોય, આમ બિહામણો ચહેરો હોય, એના કપડાં ફાટેલા હોય, નખ વધી ગયા હોય અને 2 દાંત બહાર નીકળ્યા હોય. આવા મેકઅપ કરેલા ભૂત તમે જોઈને તમારા મગજમાં ફિટ કરી દો છો. પછી જ્યારે તમે એકલા હોય, શમશાનની બાજુમાંથી જતા હોય ત્યારે તમને તમારા મગજમાંથી આવા બધા ચિત્રો ઓટોમેટિક દેખાય છે. કેમ કે તમે આવું જ જોયું છે કે ધુમાડો થતો હોય, એમાંથી ભૂત બહાર નીકળતું હોય. એટલે તમારા મગજમાં આવો ધુમાડો જોતા જ તમારા મગજમાં ધીરે ધીરે એ બધા ચિત્રો યાદ આવે છે અને તમને ભૂત દેખાવા માંડે છે. હકીકતમાં ભૂત ક્યાંય નથી, તમારા મગજની અંદર છે. અને એ એટલા માટે છે કે તમારા મગજમાં નાખ્યું છે. અચ્છા. નહીં, વિષ્ણુભાઈ શું કહેશે આ વિશે? ભૂત હોય છે કે નથી હોતું? એમની વાત સાચી છે કે મગજમાં નાખ્યું છે, બરાબર છે કે જન્મથી માંડી અને મૃત્યુ સુધી બધા ઘરના બધા માણસો, આજુબાજુ વાળા ગામના લોકો બધા કહેતા કે અહીંયા ભૂત છે, ભૂત છે. હકીકતમાં ભૂત છે, ભૂત નથી એવું નહીં. પણ તમારી માન્યતા છે ને લોકોને ઠસાવવાની છે કે અમે જે કઈ કરીએ, આ જે કેમિકલ થી લખેલું હતું એના પર તમે પાણી નાખી એટલે કેમિકલ બહાર આવી ગયું એટલે તમે એમ કહો કે હું ભૂત છું. ના, ભૂત છે પણ ત્યાં કેમિકલ કે ત્યાં કોઈ વિદ્યા કામ નથી કરતી. ત્યાં કામ કરે છે મંત્ર. અને મંત્ર હોય ને તો મંત્રની સાધના કરવાથી તમે ભૂતને પેદા કરી શકો, ભૂતને જોઈ શકો. અને એટલા માટે જ આ જમાનામાં કેટલાય લોકો ડરતા હોય છે અને એમને દેખાય છે, વાસ્તવમાં દેખાય છે, નથી દેખાતું એવું નથી. તમે કાકા ના કરો, તમે મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો. પિયુષભાઈ, તમે જાતાવાળા હંમેશ માટે તમે આ ધર્મને ભગવતા આવ્યા છો, ધર્મને તમે ભગોઈ નાખ્યો છે. તમે જાતાવાળા અત્યાર સુધી કઈ પણ કર્યું નથી. કેવળ તમે એટલું જ કર્યું છે કે જાતા આઈ એમ સમથિંગ. અરે જાતા સમથિંગ નથી. આ જે જન્મ છે ને મૃત્યુ સુધીનું જે આ પીરિયડ છે ને એ સમથિંગ છે. એટલે સાહેબ ભૂત છે, ડાકણ છે, પિશાચ છે, બધું જ છે. આ તમે જયારે જોયું નથી ને એટલા માટે તમને ખબર નથી. તમે જે દાડા જોશો ને એ દાડા જાતાય મૂકી દેશો અને સીધા ગાથામાં જતા રહેશો. પણ મારી 2 પેઢીથી હું રાહ તમે જોઈ રહ્યો 3 છું, હજી પેઢીથી સુધી કરો નથી ને તોય દેખાતું. સાહેબ તમે તમે ક્યારે બતાવશો? અત્યારે બતાવો ને કઈ. મારી પાસે અત્યારે બતાવો ને કઈ તમારી પાસે હોય તો. પ્રયત્ન માનવા વાળો છું પણ હા, રાવલ સાહેબ, તમારી બધી વાતો મેં ધ્યાનથી સાંભળી. બોલો. હું પોતે કેમિકલનો ગ્રેજ્યુએટ છું અને છેલ્લા 34 વર્ષથી કેમિકલ ફેક્ટરી ચલાવું છું. બરાબર. જ્યારે મેં આવા ચમત્કારોથી લોકોને ડરાવવા માટે પ્રયત્ન થવામાં આવ્યો છે, જે ગામની અંદર કોઈ વ્યક્તિ હોય એને ડાકણ તરીકે જાહેર કરવાની હોય ત્યારે ગામનો મુખી અને તાંત્રિક ભેગા થઈ અને આખો પ્લાન ઘડે છે. દિવાલ ઉપર અગાઉથી એક કેમિકલ લખી દે છે અને પછી કહે છે હું ડાકણ છું અથવા હું ભૂત છું, એવું જાહેરમાં પબ્લિકની વચ્ચે ઠસાવવા માટે એને પાણી છાંટીને બતાવે છે કે હું ભૂત છું અને ડાકણ છું. અરે સાહેબ, કેમિકલ થી લખેલું એટલે તમે બતાવો છો, બાકી વાસ્તવમાં એવું નથી હોતું. વાસ્તવમાં તો ભૂત હોય છે જ.
અરે તમે રાવલ એક જ સાહેબ, ઇન્જિનનું કેમ ધ્યાન મારી રાખો વાત છો? સાંભળો. મેં કેટલા બધા પ્રયોગો જાતે તમે કરીને કેમિકલ શોધે- વાળા છે ને અને જાતા વાળા આ સાંભળેલું બધી છે. વાતને ખોટી તમે રાખો. મહિલાની મિલકત પડાવી લેવા માટે થઈને એને ડાકણ જાહેર જાહેર કરો છો. ના, 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 ના. હકીકતમાં તમારી પાસે એવી- કોઈ ભૂત એવી પ્રેત કોઈ હોતું વાત નથી. નથી. પેલી ગરીબ ડાકણ માણસ હોય, છે, ડાકણ જ એ હોય. ગરીબ માણસની મિલકત પડાવી લેવા માટે ના, ના, થઈને ના. એને ભૂત એની મિલકત બધી લઈને બધી કોણે લે? વાતો પણ કરો. તો કાકા પછી- બાપાના છોકરા લેવાના, રાવલ બીજું કોણ સાહેબ, લેવાનું હતું? રાવલ સાહેબ, મારો એ તમે- પ્રશ્ન છે મારો. તો શા માટે અમે ભૂત છું કે ડાકણ જેવું લખાણ જાહેર કેમ કરવામાં આવે છે? એ તમે કેમિકલ ના, વાળા ના, મારી વાત નથી કરતો. ઘસી નાખ્યા આ વાત અને નથી ઉપર કરતો. પાણી નાખી દીધું. મારી વાત વરસાદ પડે આની તો વાત ખબર નથી પડે. કરતો. હું તો એમ કહું છું કે એવું કેમ કરવામાં આવે છે કે હું ડાકણ છું એવું જાહેર કરવામાં આવે છે લખાણ કરીને? હું અને સાહેબ ઉપર લખવામાં મેડમ, એક અમુક જ- વસ્તુ. અમુક જ શબ્દો લખવામાં આવે છે, હા, હા, પર્ટિક્યુલર શબ્દો લખવામાં હા, આવે છે. મેડમ હા. એની આ પૂર્વ તૈયારી વગર અરે હું થઈ તમને નથી. બતાવું સાહેબ, તમે કેમિકલ વાળા આ પૂઠું છે, આ પૂઠા પર તમે પહેલાથી લખેલું હતું કેમિકલ થી અને એના પર તમે પાણી નાખ્યું છે. અરે એટલે એ કેમિકલ ઉર્જા થાય બહાર આવે. બિલકુલ બિલકુલ. તો એ જ સમજાવવાનો પ્રયત્ન છે ને કે અમારો લોકો પ્રયત્ન સમજાવવાનો એ જ લોકો છે. ભૂત પ્રેતના નામે એવું કહે છે, એવો ડોળ કરે છે કે ના, આ ના, ભૂત ડોળ. આવ્યું એ છે આ અને તો એ ડોળ. ભૂત લખ્યું છે. એ આ બતાવવા માંગે છે કે લોકો આવું લખી અને બતાવે છે કે ભૂત નથી, વાસ્તવમાં ભૂત છે. ઓકે. આપે જોયું ભૂત ક્યારે? વાતો સાંભળી છે, જોવામાં સાંભળી. આવે. વાતો મહત્વ- સાંભળી છે એટલે આપણે બધાએ, મેં પણ વાતો સાંભળી છે, મેં ક્યારે ભૂત નથી જોયું. પિયુષભાઈ, મેં પણ આપણે ક્યારે મારી તો 2 પેઢીથી સંશોધન કરે છે, ભૂતની હા. પાછળ દોડે છે પણ તોય મળતું અને નથી. આપણે અત્યારે સ્મશાનમાં પણ અને છીએ. ઘણા શમશાનમાં લોકો બેઠા છીએ. કહેતા પણ હશે, આજે અમે કાર્યક્રમ કરવાના હતા, ઘણા લોકોને ખબર પડી ત્યારે મને પણ પૂછ્યું સુરેશભાઈ, પંડિતજી, પિયુષભાઈ કે ભાઈ તમે કે તમે સ્મશાનમાં જશો, ડર નહીં લાગે? બધું ડર શાનો? માણસ છીએ, ડર આપણને સામાન્ય રીતે માણસને જ માણસનો ડર લાગતો હોય છે. ભૂત પ્રેત આપણી આસપાસ નથી હોતું. ક્યાંય તો આવતું સાહેબ નથી. હનુમાન ચાર ચાલીસામાં રસ્તે લખ્યું તમે છે, જાઓ, હનુમાન ચાર રસ્તે ચાલીસામાં તમે લખ્યું છે, જાઓ, ગમે ભૂત તેટલા પ્રેત લીંબુ હોય. પિશાચ નિશાચર આ બધું જો હનુમાનજીના મંત્રો બોલો, એના ગાથા બોલો તો તમને ભૂત ના આવે. શા માટે લખ્યું છે? એ શા એટલા માટે માટે લખ્યું છે. છે? હું તમને સમજાવું હા, બોલો. કે મારી પાસે આ ગ્લાસ છે, હું એ ગ્લાસમાંથી પાણી પીવું છું, બરાબર છે. આ પાણી પીધા પછી હું અહીંયા મૂકી દઉં છું અને સંધ્યાબેનના ધ્યાનમાં આવે છે કે ભાઈ આની અંદર તો કચરો છે, આની અંદર તો એક જીવડું મરેલું છે. તો એ એમને જોઈને એમને મને કીધું કે ભાઈ આમાં તો એક જીવડું મરી ગયેલું છે, તમે તો પાણી પી લીધું. એટલે અત્યાર સુધી મને કઈ નતું, વાત ચાલતી હતી, પણ જેવું સંધ્યાબેને કીધું કે અંદર જીવડું છે એટલે હું હો એવું કરવા માંડ્યો. બિલકુલ. અત્યાર સુધી નહોતું. હવે સંધ્યાબેનને તો ખબર જ છે કે આ તો હમણાં સુધી તો વાતો કરતા હતા. હવે આમને તો મેં ખાલી કીધું એટલે આવું થવા માંડ્યું છે. એટલે પછી એને ધીમે રહીને એવું કીધું કે ભાઈ આમાં એવું નથી, તમે તો આ બોટલમાંથી પાણી પીધું તો આમાં તો કઈ જીવડું બીવડું નથી આ બોટલ. તો કેમ મેં આ બોટલમાંથી પાણી પીધું હતું? તો કે હા, તો વાંધો નહીં, તો સારું થઈ ગયું. તો ઓકે, જે શબ્દો લોકો ભૂતના નામે ખોટે ખોટું વળગોળ છે એવું માને છે, કેમ કે એવું નથી તમારી હોતું. પહેલેથી તમે માન્યતા જે આપેલી માનો છો ને છે, સાહેબ, એવું એ નથી હોતું. માનેલું છે. એટલે એમાં તમે પાછું તમારા ધંધો ચલાવવા માટે થઈને એવું ધંધો લખો છો કે ભાઈ આ ભૂત ઉતારવાનું કામ પણ આવા લોકો જાતાવાળા કરે તમે પણ છે. આ ધંધો જ કરવા બેઠા છો. અમે કોઈ ધંધો લોકોને નથી આ કરતો, અમે બતાવવા માટે ઊંધા બેઠા પાટે છીએ. ચડાવવાની. આ અને જે આ વસ્તુ સ્ટેશનથી છે આ ભૂવા સ્ટેશન લોકો જવાના બદલે છેતરે બીજા છે. સ્ટેશન લોકોને લઈ ભૂવા જાઓ છો. લોકો એમ કહે છે કે અચ્છા, આ ભૂત છે. બિલકુલ ખોટી વાત છે હવે સાહેબ. આપણે બીજા પ્રયોગ તરફ પણ જઈએ, કારણ કે આ ચર્ચાનો અંત નથી. બંને વ્યક્તિ પોતપોતાની વાત ઉપર સ્ટીક છે, તે લોકો માનવા તૈયાર નથી. પરંતુ હવે નવા પ્રયોગ તરફ પણ આગળ જઈએ. આપણે જોયું હશે કે ગરમ અત્યારે ઘણા બધા એવા વિડીયોઝ આપણને સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે. આપની સામે પણ આપણે જોયા હશે કે ગરમ તેલમાં પૂરી તળવામાં આવે છે અને એ તેલમાં પૂરી કઈ રીતે તળે છે? ઝારાથી કે એનાથી નથી કરતા, પરંતુ હાથથી તે લોકો ગરમ તેલમાંથી પૂરી બહાર કાઢતા હોય છે. તો શું એ લોકો દાઝતા નહીં હોય? આ સવાલ તમને પણ થાય છે. અમે પણ જોયું છે ત્યારે અમને પણ આ સવાલ થતો હોય છે. તો એ કેમ દાઝતા નથી? અથવા તો એ પોતાને એવું માને છે કે મારામાં કોઈ એવી શક્તિ છે જેના કારણે મને હું દાઝતો નથી અથવા મારા હાથ ઉપર ફોડલા નથી પડતા. એ શું હોય છે એને પણ આપણે જાણીશું પિયુષભાઈ પાસેથી. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે ઉકળતા તેલમાં હાથ નાખો, તમે સાચા હશો તો દાઝશો નહીં. એમ કરીને આવા શાસ્ત્રો વાળા પરીક્ષા લે છે. ભૂવા લોકો પરીક્ષા લેતા હોય છે ગરીબ માણસોની. ક્યાં સાહેબ, ચોરી તમે કરી નહીં ભૂવા હોય કે તો શાસ્ત્રની તું વાતો હાથ ના કરો. હું તો તમને- હાથ નાખતો તું અરે દાઝીશ સાહેબ, નહીં. તમને હું એક આદર્શ દાખલો આપી દઉં. હોળી તો હમણાં જ ગઈ છે ને. હા, ગાંધીનગરની બાજુમાં પાલનજ ગામ છે, હા. બરાબર? બરાબર ત્યાં છે. મોટી હોળી થાય છે. હજારો માણસ એના દર્શન કરવા આવે છે બરાબર. અને બધા હોળીની અંદર ચાલે છે. અમે તે અંગારાની અંદર ચાલે છે. અમે ચાલીએ છીએ, હા, અત્યારે પણ તો- ચાલી બતાવીએ છીએ. તમે તો એ દિવસની વાત કરો છો ને, અમે તો તમે કયો એ દિવસે ચાલી બતાવીએ અંગારા ઉપર. તો આજે પણ એટલે ચાલી એ બતાવીએ સત્ય છીએ. નથી. અરે સત્ય નહીં, એમાં પણ વિજ્ઞાન છે. અરે વિજ્ઞાન શું? 3 સેકન્ડ પહેલા કોઈ પણ ક્રિયા થાય તો એની નોંધ મગજ લેતું નથી. તમારી પાસે જે અંગારા હોય ને પ્યોર અંગારા હોવા જોઈએ અને એ અંગારા ઉપર તમે ઝડપથી દોડો ચાલો તો તમને કઈ નહીં થાય.
તમે ઊભા રહી નહીં શકો. અહીંયા આ ચેનલ દ્વારા હું તમને કહું છું કે કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય કે મારી પાસે ચમત્કાર છે અને મારી પાસે એવી સાધના છે કે હું દાસતો નથી, તો અમારી પાસે એક સ્ટવ છે, એ સ્ટવ અહીંયા લાવીએ, એ સ્ટવને સળગાવીએ અને એ સળગાવેલા સ્ટવ ઉપર અડધો કલાક સુધી એ બેસી જાય, એના કપડાં ન દાજે તો 2 કરોડ રૂપિયાનું ઇનામ આપવા હું તૈયાર છું. કોઈ આવો હોય તો તૈયાર થઈ જાય. સાહેબ, તમે જો રાસ્તા ના હોય તો આવી જાઓ. હમણાં ટીવી પર આવી જાઓ અત્યારે. યુપી ની અંદર એક અરે માણસ- કાકા, તમે પાસે વિદ્યા હોય ને તો દાસ્તા ના હોય વિદ્યાની તો વાતો બેસી નહીં કરો, જઈએ. તમે જે આપણે સત્યની વાતો કરો, તમે અત્યારે પણ સત્યના બેસી જાઓ દૂર ને. લઈ જાઓ છો. અંગારા ઉપર તમે સત્યથી દાસ્તા વધારે ના વેગળા હોય. રાખો છો. અમે નહીં, તો નહીં, તરત હમણાં- કરી બતાવીએ છીએ હમણાં ભાઈ. યુપી ની અંદર મેં હમણાં ટીવી માં જોયું હતું, એની અંદર લખ્યું હતું એક માણસ અંગારા પર બેસી ગયો છે. કાકા ટ્રીકની વાત નથી કરતા. ટ્રીકની અમે વાત તમને નથી. કહીએ છીએ કે સત્ય વસ્તુ અત્યારે છે. આવી જાઓ, અત્યારે કરી બતાવો. અમે તો તરત કહીએ. તમે કેમ કહો છો કે ભાઈ અત્યારે કરી બતાવો? અમે કરી બતાવીએ છીએ ને તમે- તરત જ. તમે બધું તમે આ- એમ કહો છો કે ભાઈ ગરમ તેલમાં હાથ નાખીએ તો દાજી જવાય. અમે કહીએ છીએ ના દાજી જવાય. જો શીખો અને તમે પણ નાખો હાથ. તમે પણ અમે કહીએ છીએ તમે ને, પણ કબૂલ કરો છો ને વિજ્ઞાનીઓ. કે હોળીની અંદર તમે ચાલ્યા છો. અરે અમે રોજ ચાલીએ છીએ, હોળીની અંદર નહીં, દરરોજ ચાલીએ છીએ, તોય દાસતા નથી, કારણ કે અમને વિજ્ઞાનના નિયમની ખબર છે ના ના, એવું નથી હોતું. અને એ વિજ્ઞાન થકી જ ચાલી શકાય છે. જો કોઈ વિજ્ઞાન વ્યક્તિ એવું થકી નહીં, કહેતો એ હોય, શક્તિ છે ત્યાં. અરે શક્તિ હોય તો ત્યાં બેસી જવું જોઈએ ને, પલોઠી વાળીને. અરે ઘણા લોકો એવું એ કરતા હોય છે. એને બતાવો ને કશું- એક વ્યક્તિને. એક કપડું લાગતું નથી, એના પર જોર પણ લાગતી નથી, નથી દાંતતો કે નથી એનું કપડું ઊભા ભરતું. કેમ નથી રહેતા? બેસી કેમ નથી જતા ત્યાં ઉભા અંગારા? એક લાઈન લાંબી લાગેલી હોય છે, એકના પાછળ અચ્છા, એકના ઠીક, પાછળ ઠીક, એક હોય છે. ચલો ચલો એની પાછળ એ જે સાયન્ટિફિક રીઝન જે હોય છે એ કોઈ જણાવતું નથી. આસ્થા છે, બિલકુલ આસ્થા હોવી પણ જોઈએ, એનાથી કોઈ નકાર પણ નથી. પિયુષભાઈ પણ એવું નથી કહેતા કે તમે આસ્થા, પણ આસ્થાની ઉપર અંધશ્રદ્ધા જે છે ને એ હાવી ન થવી જોઈએ. તો હવેનો જે પ્રયોગ છે એ પૂરી તળવાનો પ્રયોગ છે. એ કઈ રીતે છે? હાથ કેમ નથી દાજતા? પહેલા તો અમે આપને પૂરી તળીને બતાવીશું. પિયુષભાઈ, આપની ટીમમાંથી કોઈ? અહીંયા આપ જોઈ રહ્યા છો કે તેલનો તાવડો તૈયાર થઈ ગયો છે. તેલના તાવડામાં નીચે આગ લાગેલી છે અને લંકેશભાઈ અત્યારે તેલના તાવડાની બાજુમાં બેઠા છે. એમના હાથમાં એક પૂરી છે, કાચી પૂરી. એ અડધી પૂરી અંદર નાખશે, પછી તમને બતાવશે કે જો તેલવાળી થઈ છે, પછી પાછી એ પૂરી અંદર નાખી દેશે. તેલ ગરમ છે, નીચે અગ્નિ પ્રગટી રહી છે. આપ સૌને દેખાય છે પૂરી ગરમ તેલમાં નાખવાથી ચડી જાય છે અને પછી ધીરે ધીરે ઉપર તરવા માંડે છે અને એ કાઢીને બહાર ફેંકી દીધી છે. અને હાથથી કાઢી છે. અને હાથેથી કાઢી છે. ફરીવાર બીજી નાખે છે. ફરીવાર જોઈ લો તમે. તમારી નજર સામે ગરમ ઉકળતા તેલમાં કંઈ પણ લગાડ્યા વગર, હાથે કોઈ કેમિકલ પણ લગાડ્યું નથી. એવું પણ જાહેર કરું છું કે કોઈ કેમિકલ લગાડ્યું નથી. તેલ છે, તેલની અંદર પૂરી નાખવામાં આવે છે, પૂરી તળીને ઉપર આવે છે, ચડી જાય એટલે, અને એને હાથથી ફેરવી રહ્યા છે. હાથથી ફેરવી અને એને શેકી રહ્યા છે, તળી રહ્યા છે. અહીંયા એમના હાથે પૂરી બહાર કાઢીને બહાર ફેંકી દીધી છે. આમાં આવી કોઈ રીતે. ઝારાનો, કોઈ જ એવી વસ્તુનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને હાથથી જ તેઓ પૂરી ગરમ જે ઉકળતું તેલ છે એમાંથી તેઓ બહાર કાઢી રહ્યા છે. આપણે ઘણા બધા એવા લોકોને જોયા છે ટીવી સ્ક્રીન પર અથવા એવા કાર્યક્રમમાં તમે ક્યાં ગયા હશો ત્યાં પણ આવું જોયું હશે અને તેઓ માતાજીના નામે અથવા તો ભગવાનના નામે એવું કહે છે કે મારામાં ભગવાન આવી ગયા છે અને ભગવાન એ દેવીના પ્રકોપના કારણે મારા હાથ નથી દજાતા. અને આપણે તેમને પછી ભગવાનનું રૂપ, એ વ્યક્તિને ભગવાનનું રૂપ આપી દઈએ છીએ કે હા આમનામાં ભગવાન પ્રવેશ્યા છે, જેના કારણે એ ખરેખર એવી કરી શક્તિ, શકે. દેવી શક્તિ છે એ જ જેના કરી કારણે હું શકે. થઈ રહ્યો છું. એવું એ જ નથી. કરી શકે છે. નહીં, એવું લોકો નથી. કહેતા હોય છે, લોકો હું એ ભલે વાત છે. કહેતા હોય, હું કહું એ તમે સાંભળી લો હવે. બિલકુલ. ગામડાઓની અંદર તેલ તાવડા થાય છે, હમ. બરાબર? કેમ થાય? કે સત્ય ને અસત્ય બંનેનું નિરાકરણ કરવા માટે. કોઈએ ચોરી કરી છે, પેલો કે મેં નથી કરી, તો આપણે કે તેલ તાવડો કરો. એટલે તેલ તાવડામાં એક વીંટી નાખે છે. આ તો એક આટલી પૂરી અને બે હાથથી કાઢીને આમ કાઢે છે. આખો હાથ તો નાખતા નથી. પેલો તો આટલો બધો હાથ નાખી એટલા ગરમ તેલની અંદર, ઉકળતા તેલની અંદર પોતે હાથ નાખી અને વીંટી કાઢે છે. એ સત્ય છે. અચ્છા. આની અંદર કોઈ એ નથી, મેલી વિદ્યા નથી. હમ. આની અંદર કોઈ વિજ્ઞાન નથી. આની અંદર કેવળ પોતાની આસ્થા છે. અરે પોતાની આસ્થાથી આ કર્મ કરે છે. એટલા માટે એ આ ભાઈ પૂરી કાઢી ને, પણ એ પૂરી કેવી બે આંગળીથી કાઢીને બાજુ પર મૂકી દીધી. મૂકો 10 મિનિટ હાથમાં રાખો, ફેરવો અંદર હાથ,
તો શું થાય? તો માણસ દાજે કે ના થાય? ના દાજે. ના દાજે વ્યક્તિ. ના દાજે. ના દાજે. ના દાજે. કેમ ના દાજે? એ માતાજીની કૃપા હશે એના ઉપર. ઓકે. હવે એના માટે હું તમને ફરીવાર કહી દઉં કે જે લોકો તેલનો તાવડો કરે છે એ મોટા ભાગે પેલી જે માટીનું હોય છે એ માટીનો હોય છે તાવડો. ના ના, માટીનો લોખંડનો તાવડો હોય છે. સાહેબ, તેનું અહીંયા કરતું હોય. એની અંદર આપણે જે વીંટી કરીએ નાખી છીએ એ લોખંડનો તાવડો છે. બીજી વસ્તુ છે કે એ જે વસ્તુ નાખે છે એ તેલના તાવડામાં હંમેશા પૂરી જ કાઢવામાં આવે છે, ભજીયા કાઢવામાં આવે છે, બાકી કોઈ વીંટી કાઢતું નથી. અને જો વીંટી કાઢતા હોય તો મહારાજ હું તમને વીંટી હું લેવા કરું, હું તો અંદર સોય ના નાખો, સોય કાઢી લો ને તમે, સોયની વાત થોડો સોય નાખી દો ને, કેમ કે પકડાશે જ નહીં તમારી. તમે એમ કહો કે અડધો કલાક સુધી હાથ ફેરવું છું, ક્યારે કોઈ ના ફેરવી શકે. જે જોયું એ તમને કહું. તમે જોયું છે એની વાત કરો છો, એ કેમિકલ નો પ્રયોગ છે કે તમે Chemical અડધો ક્યાં કલાક રાખો છો. ગામડામાં chemical બાકી હતો. તમે જો ક્યાં એમને તમે chemical કહેતા જેવા શેઠ હતા. અરે ભાઈ ક્યાં ગામડા સુધી તો તમે ભૂતની માન્યતા લઈ ગયા છો. અરે હાલ. આ ભૂતની આ જે અંધશ્રદ્ધા ફેલાવી છે ગામડા સુધી ના કોણ ના લઈ ના, ગયું છે? ગામડામાં ભૂત નથી, શહેરમાં ભૂત છે. તો પછી આ બધી તમે વસ્તુ એનું પહોંચાડો બધા છો ભૂત જ તમે. છીએ. આ બધી વસ્તુ તમે ખુલ્લી નહીં, કેમ નહીં, નથી નહીં, પાડતા? એમણે મોટી વાત કરી છે કે તમે ને હું બધા ભૂત છીએ. એટલે એક વસ્તુ પંડિતજી માનો છો કે માણસ ભૂત એ માણસમાં જ રહેલું છે. માણસ જ ભૂત બને છે. માણસ જ ભૂત મૃત્યુ બને. પછી એ જ ભૂત બનતો હોય છે. એની આ જે જીજીવિષા રહેલી હોય છે એ હા. ઓછી થઈ ગઈ હોય, ના મળ્યું હોય, ખાવાનું ના મળ્યું, પીવાનું ના મળ્યું, સંતોષ ના મળ્યો હોય, પોતાના સ્ત્રી તરફથી સુખ ના મળ્યું, બાળકો તરફથી સુખ ના મળ્યું, વગેરે વગેરે વાતો હોય ને, તારે આત્મા ભૂત થતો હોય છે, રખડતો હોય છે. તો આપણે તો સ્મશાનમાં છીએ, તો આજે ભૂત મળવું જોઈએ આપને. પણ અહીંયા તો સ્મશાન બંધ છે મેડમ, અચ્છા, ન મળે ના આપણે. મળે આપણને, ન મળે. કારણ કે આપણે બધા દાદા જોડે બેઠા છીએ. એટલે અચ્છા, હા. પિયુષભાઈ તો તમે છો એનો અર્થ અમારી એવો સાથે એટલે ન થયો મળે. એનો અર્થ એવો થયો કે તમે અમારી વાત જાણો અને અમારી સાથે રહ્યો તો તમારે ક્યાંય કોઈનાથી ડરવાની જરૂર નથી. ના સાહેબ, એવું ભૂતથી નથી. બીવાની જરૂર દાદા નથી સાહેબ, તમે કે નથી કૃપા મહારાજોથી કરો. બીવાની જરૂર. કૃપા કરો, તમને તમે ક્યાંય મહાન કોઈ નહીં નડે. બનવાની કોશિશ ના કરો. ધર્મના નામે તમે છેંછેડવાની વાત ના કરો. ધર્મ એ ધર્મ છે અને કર્મ એ કર્મ છે. તમે તમારું કર્મ કરો છો, હું મારો ધર્મ કરું છું. અને આ સનાતન ધર્મની અંદર ધર્મની વાત ચોખ્ખું જ નથી લખેલું છે. આવતી. અહીંયા ધર્મની વાત જ નથી આ આવતી. તમે એ જ તો કહો છો કે ભાઈ તમે ધર્મની અંદર માનો છો. સાચા સંત સાધુ ફકીર ઓલિયાઓની કોઈ વાત જ નથી તો થતી. અહીંયા કોની તો વાત છે? છેતરવા વાળાની વાત છે. છેતરવા વાળા તો બધા એ બધી વાત જુદી છે. અહીંયા એ જે જ વાત સત્ય કરીએ વસ્તુ છીએ. છે ને એની વાત હું જે કઈ અમે એ જ વાત કરીએ મેડમ છીએ હું કે જે કઈ ધર્મના નામે ધતિંગ ન કરો. કૃપા કરો. ધર્મના નામે ધતિંગ ન કરો. ધર્મના નામે ધતિંગ નથી. જે વસ્તુ હા. બની છે ને એ હું કઉ છું. આ રીતે તમારું- હું તમને લઈ જાઉં, તમારી વાત બતાવો. સાચી હશે. તમે જે જોયું હશે એ તમે તમારી વાત કરી રહ્યા છો. અહીંયા આપણી સામે સાક્ષાત એનું ઉદાહરણ છે, એ બતાવી રહ્યા છે. હવે એ પણ શું એ છે? ઉદાહરણ કેમ બેન, કેમ બે આંગળીથી અંગૂઠા ને આંગળીથી હાથ હાથ નાખીને એ જ. કાઢો પૂરી આપણે તમારામાં તાકાત હોય તો. હું- તમે હું કેમિકલ એક- લગાવ્યું કે ગમે તે લગાવ્યું હોય. હું એક મહિલા છું. હું ઘરે રસોઈ પણ કરું છું. એક છાંટો ઉડી જાય ને મને હાથ ઉપર તો દાજી જવાય. દાજી જવાય છે ને. દાજી જવાય છે, હા. બરાબર છે. હા. તો મારે તો એ જ જાણવું છે ને, દરેક મહિલાઓ મારા જેવી જે છે હા. અથવા તો ઘરના પુરુષો પણ હશે, હા. તો એ પણ એ જ જાણવા ઈચ્છી રહ્યા છે કે ભાઈના હાથમાં દજાયું કેમ નહીં. એમણે બે આંગળી નાખી. હું તો એક છાંટાની વાત કરું છું તો પણ મને ફોડલું થઈ જતું હોય. બરાબર છે. તો પછી એમને તો અડધો હાથ અંદર નાખ્યો જ છે, આંગળીઓ અંદર નાખી છે, તો એ કેમ ન થયું? એ કેમ ફોડલા ન પડ્યા? તો એ હવે શીખવાડી દઉં છું. હા. કેમ કે આ ધર્મના નામે જે લોકો છેતરે છે એ લોકો પોતે ક્યારેય શીખવાડશે નહીં. તમે આજે ધર્મનું નામ હું તમને છોડી દો. શીખવાડી દઉં ધર્મ છું. સિવાયની વાત કરો યાર. અરે ધર્મની વાત છે, તમે ધર્મના ઓઠા નીચે લોકોને છેતરી રહ્યા ના, છો. ના, ના, ધર્મ ના. ક્યારેય છેતરતો કોઈ નથી. છેતરતું નથી. ધર્મ ક્યારેય છેતરતો નથી. એ માનવતાવાદી વાત કરે છે, પણ એના નામે તમે લોકોને છેતરી રહ્યા છો. કોઈ એની કોઈને વાત ચાલે છેતરતું છે. નથી. બધા આખી 1000 પબ્લિક બેઠી હોય એની અંદર કામ થતું હોય છે. એની અંદર ક્યાં હવે છેતરવાની વાત રહી? અહીંયા જે રીતે તેલના તાવડામાં હાથ નાખવામાં આવ્યો છે એનું કારણ બતાવી દઉં કે કઈ રીતે નાખી એની આસ્થા. શકાય. એની પાછળનું વિજ્ઞાન શું છે એ શીખી લ્યો. કે અહીંયા તેલનો તાવડો છે, ગરમ તેલ થઈ ગયું છે, કોઈ પણ વ્યક્તિ અંદર હાથ નાખે તો ચોક્કસ દાજે ને દાજે. પરંતુ અહીંયા શું કર્યું કે આપણે દાજ્યા નહીં. તો પહેલી વસ્તુ એ છે કે આપણે હાથમાં પૂરી લીધી છે. એ પૂરી લઈને, પૂરીમાં પાણી છે, પાણી થોડું ભેજવાળું હોય, એ પૂરીને તમે જેવું અંદર તેલમાં નાખશો એટલે તેલનું ઉષ્ણતામાન થોડુંક ઓછું થઈ જશે. પછી એને પાછું બહાર કાઢી લેવામાં આવે છે. તો આજુબાજુની જે ઠંડી હવા છે એને કારણે થઈને જે તેલ ચોંટ્યું છે ગરમ, એ ઠંડુ થઈ જાય છે અને પછી એ પૂરીને ફેરવી નાખવામાં આવે છે. તો તમારા હાથ ઠંડા તેલવાળા થઈ જાય છે. ઠંડા તેલવાળા હાથ થઈ ગયા તમારા. પછી પૂરી તમે અંદર નાખી દો અને પછી ભલે ગમે તેટલું ગરમ તેલ હોય એની હારે કોઈ લેવા દેવા નથી. પૂરી હંમેશા તરીને ઉપર આવશે
તમારા હાથમાં ઠંડુ તેલ લાગેલું છે, તમે જેવી પૂરી પકડવા જશો એટલે ગરમ તેલ તમારા ઠંડા તેલને ગરમ કરશે, તમારી ચામડીને ગરમ કરશે. ચામડીની અંદર જ્ઞાન તંતુઓ છે એને મેસેજ પહોંચે એ પહેલા તો તમે પૂરી લઈને બહાર ફેંકી દેશો. તો આમાં કોઈ ચમત્કાર નથી. પણ તમે તો ઝડપ પૂરી હોવી ફેંકવાની જોઈએ વાત કરો, હું અને તો પેલી ઠંડા વીંટી તેલ, ખોરવાની વાત કરું છું, ઠંડા વીંટી તેલ. નાખવાની વાત કરું છું. એ કેમ કરીને નાખે એ મને બતાવો ને સાહેબ. કાકા તમે જે વાત કરો છો ને એ તમે પોતે નથી કરી શકતા. તમે વાતો કરો છો એ કોકે કરેલી છે, જોયેલી વાતો છે. અમે તો તમને એવું કહીએ છીએ કે અમે ખુદ કરી બતાવી પણ છે. એ તમે તમારી કીધું જેમ ને કે વાર્તાઓ પૂરીને નથી જરા કરતા. દબાવો એટલે એની અંદર તમે પાણી આવે ને વાર્તાઓ પાણી આવે નથી એટલે તમારો હાથ કરતા. પાણી વાળો અમે થાય, તમને પછી તમને practical બહારની કરીને હવા લાગે બતાવીએ. અને બહારની હવા લાગ્યા પછી તમારો હાથ દાજે નહીં. ઇટ્સ રોંગ. પણ અમે તો પ્રેક્ટિકલ કરી બતાવી છે. સાહેબ, તમે કરી બતાવો કે પણ વીંટી એ- કાઢી બતાવો ને. તમે કાઢી બતાવો. તમારા હાથમાં 4 વીંટી છે, નાખીએ અંદર, કાઢી બતાવો. તમે કાઢી બતાવો ને. હું શું તમે તો કહું છું? ધર્મની જે- વાતો કરો છો ને. જે મંદિરની- તમારા ધર્મથી થતું તમે હોય તો ધર્મની તમે વાત- કરી બતાવો ને. તમે ધર્મ તમે ધર્મ- મારી ધર્મની જોડે આપણે વાત કરો, ધર્મ સીધી રીતે વાત વાપરીએ. કરો. ધર્મ- તમે ધર્મ જાતાવાળા છે. તમે હા. ઉકળી ના બોલો. હું એમ કહું છું કે જે વસ્તુ બની છે એ બિલકુલ નિર્ટીક વસ્તુ છે. અરે એને કોઈ તમે પેલા બનાવટ વીંટી નથી. કાઢી શકો એમ છો. પેલા મને કહો વીંટી કાઢી શકો એમ છો. હું મારી તમે વાત પેલા કરું એમ છું. કહો કે તમે હું મારી ગરમ વાત કરું છું. તેલમાંથી પૂરી કાઢો છો. હું મારી એ વાત રીતે. કરું છું. હું તો જેને પછી કાઢી તમે છે અમે- એની વાત કરું તો છું. પણ અમે તો એવું કહીએ છીએ કે અમે કરી બતાવીએ છીએ એવું તમે તમે માણસો તો કરે જાતાવાળા છે. બધું કરી બતાવો છો. તો અમે તો જાતે કરી બતાવીએ છીએ અને એવું નહીં કે કોઈ કે કર્યું તો. અમે તો સચ્ચે તમારી સામે કરી બતાવીએ અચ્છા, છીએ. નહીં, કેમિકલના જાણકાર આપણી સાથે છે. કેમિકલથી આવું શક્ય બની શકે કે હાથમાં કંઈક એવું કેમિકલ લગાવીએ ને પછી કેમિકલનો આમાં ઉપયોગ થતો જ ઓકે. નથી. આમાં ઉષ્ણતામાનની વાત થાય છે. ઓકે. ઠંડુ તેલ અને ગરમ તેલ ભેગા થાય એટલે હા. તાપમાન ઓછું થઈ જાય. હા. પાણીની વાત કરી, પાણીવાળી પૂરી હોય અને તેલ અડે એટલે એ ઠંડુ થઈ જાય અને એ હાથે આરામથી તમે તેલનું આ પૂરી કાઢી શકો. બરાબર છે. એમાં એના પર છાંટો પડે આપણે પાણી નથી પણ નાખી એ વાત ખોટી ઠંડુ થઈ જાય છે. છે. જો વીંટી હોય અને એ આપણા દેખતા આ રાવલ સાહેબ કાઢી બતાવે ગરમ તેલમાંથી તો આપણે એમ એક ધારેલું ઇનામ અમે આપવા તૈયાર છીએ. તમે અત્યાર સુધી કેટલા ઇનામ આપ્યા મને એટલું કહેશો જરા. એક પણ પણ નહીં, વ્યક્તિ કોઈ જીતવા લેવા નથી આવ્યો. આવ્યો. હા, અને કોઈ લેવા જીતી નથી શક્યો આવ્યો. નથી. જ્યારે હોય કેમ કે ત્યારે આખા કરોડોની વાતો કરો. તમારી પાસે કરોડ રૂપિયા છે. ભારતમાં બતાવીએ તમને. પણ હું- તમારે જોઈએ છે હવે- અત્યારે અત્યારે સાહેબ, તમારે એક- ચેક આપીએ અમે. હવે જયારે જાતાવાળા હું તમને બોલાવીશ જયારે આ તેલ તાવડો થશે ને ત્યારે હું તમને સ્પેશિયલ ફોન કરી મારી પાસે નંબર છે. ચાલો. મીડિયાને અને તમે સાથે જોજો. રાખીને, મીડિયાને મીડિયાને બોલાવીશું. અમે સાથે આખી આવીશું. મીડિયાને બોલાવીશું અમે આપણે. સાથે આવીશું અને હા. ત્યાં જ પારખા પણ થઈ જશે. હા, પરંતુ અમે સંયુક્ત એવું નથી પારખા થઈ કહેતા જશે. કે તમે જે અજ્ઞાનતામાં એક જ કોઈ ટોક ટોક કરો, તમે વ્યક્તિને જાતાવાળા એટલે કેસ જાતા. પહોંચે. અરે તમે જાતાવાળા છો તમારા ભાષામાં છે શું? ઠીક છે પંડિતજી, પરંતુ આમાં ને આમાં ગઈકાલે જ અમે એક સમાચાર પણ બતાવ્યા હતા. નવસારીથી આ સમાચાર આવ્યા હતા. એક વ્યક્તિને સુવડાવવામાં આવ્યો હતો અને ખુલ્લી તલવારથી પેટ ઉપર તેને ફેરવવામાં આવી. આસપાસ બધા લોકો હતા અને થોડીક ક્ષણોમાં જ એનું પેટ આખું કપાઈ જાય છે અને આંતરડા બહાર નીકળી જાય છે. હવે એ સમયે વ્યક્તિના હાથમાં કશું જ નથી રહેતું. તમે ચમત્કાર બતાવવામાં અથવા તો એવી દેવીય શક્તિની વાત જ્યારે કરતા હો છો ત્યારે તમે કોઈનો જીવ લઈ રહ્યા છો. તે પણ તમારે ધ્યાન રાખવું જોઈએ જ્યારે આવા ચમત્કાર તમે બતાવો છો. ધતિંગ કરો છો. ધર્મની વાત અમે નથી કરતા. ધર્મ છે તો આપણે છીએ, પરંતુ ધર્મના નામે ધતિંગ બિલકુલ ન કરવા જોઈએ ને કોઈને છેતરવા તો બિલકુલ ન જોઈએ. બીજી કઈ રીતે લોકોને છેતરવામાં આવે છે? ઘણા બધા એવા પ્રયોગો છે. પિયુષભાઈ આગળ પણ આપણી સાથે લઈને આવ્યા છે. પિયુષભાઈ, હવે કયો પ્રયોગ કરીએ છીએ આપણે? હવે આપણે મંત્રથી અગ્નિ કરીએ છીએ. ઓકે, મંત્ર પંડિતજી બોલશે કે આપ બોલશો? હવે એ હા. જણાવો મને. એમના મંત્રથી તો નહીં થાય. અચ્છા, તમારી પાસે કોઈ મંત્ર હોય અને તમે જો અગ્નિ કરી શકતા હોય તો આ તમારી સામે છે, તમે કરી બતાવો. હવે તો અગ્નિને પ્રગટ કરવા માટે અરણીનું ઝાડ લઈ એને બે ડાળી ઘસી અને અગ્નિ પ્રગટ કરે. આ જે આદિ અનાદિ કાળથી ચાલતું આવેલું છે અને યજ્ઞો પણ આ રીતે જ અગ્નિ થાય છે. જી. એટલે મંત્રથી અગ્નિ થઈ મંત્રથી શકે? અગ્નિ થાય. મંત્રથી અગ્નિ થાય. એ અરણીનું ઝાડ છે ને એને ઘસો ને એટલે એની અંદરથી અગ્નિ થાય. નીચે કપૂર મૂકેલું હોય, ઘી મૂકેલું હોય અને એને તડકો પડે એટલે તરત જ અગ્નિ એ પ્રગટ તણખો કરવા માટે બે વસ્તુ ઘસવી પડે ને. ઘસવી પડે, હા. ઘસો એટલે સ્પર્શ થાય. થયું હા, એટલે spark ગરમી થાય. એ સ્પાર્ક થાય હા, spark અને થાય. એને કાઢે છે ને ગરમી હા, થાય. થાય. આ વિજ્ઞાન છે ને. આ વિજ્ઞાન છે. આમાં મંત્ર નથી આવ્યો. આ આમાં તો કોઈ પણ તમે કરો તોય થાય ને હું કરું તો પણ થાય. મંત્રની વાત નથી. મંત્ર આ નથી. યજ્ઞોની અંદર યજ્ઞ બહારથી નહીં લાવવાનો, ચોખ્ખો અગ્નિ લાવવાનો. એ આ ચોખ્ખો અગ્નિની આ પ્રયત્ન કરવા માટેના થાય છે. ઘણા શાસ્ત્રીઓ કરતા હોય છે. જી. ઓકે. આપણે એવી વાતો કરીએ છીએ કે એક રાજકારણી હતા, એને પોતાની ચૂંટણી જીતવા માટે એ વખતના મોટા સાધુ ની પાસે ગયા અને એને મંત્રથી અગ્નિ કરાયો હતો અને હવન કરાયો હતો અને ચૂંટણી જીતવા માટે થઈને આ પ્રયત્ન હતો. બધા લોકો જાણે છે, છાપામાં પણ આવી ગયું છે. તો એ કઈ રીતે કર્યો હતો એ હું તમને બતાવું છું. આમાં કઈ છે? મારી પાસે હા. એમાં ઇન્દિરા ગાંધીએ મંત્રથી
પ્રગટ કરીને ચૂંટણી લડી છે. અચ્છા, ઓકે, આગળ આપણે વાત કરીએ. તો અહીંયા મારી પાસે પાણી છે, પાણીના 2 ટીપા નાખું છું. હવે તમે એબીસીડી બોલો તો પણ થાય, તમે ગાળો બોલો તો પણ અગ્નિ થાય. અગ્નિને કોઈ લેવા દેવા નથી, એને ફક્ત કેમિકલ પ્રોસેસ છે. એ કેમિકલ પ્રોસેસ પૂરી થાય એટલે એ અગ્નિ પ્રગટ થાય. અચ્છા, આમાં તમે કોઈ મંત્ર નથી કોઈ બોલ્યા. મંત્ર નથી. અને અહીંયા અગ્નિ થશે. હા, અગ્નિ થશે અને એ કેમિકલ પ્રોસેસ છે. ઓકે. હવે અહીંયા જેટલી ઠંડક હશે અથવા તો કેમિકલને 2 વસ્તુને મળવા માટે થઈને થોડો સમય જાય છે. એ કેમિકલ ભેગા થાય, એને ઉપરથી જે કે બીજું કેમિકલ થાય ને અગ્નિ જે પ્રગટ થાય ત્યાં સુધી થોડો સમય લે છે. એ સમય તમારે કાઢવા માટે થઈને શું કરવાનું? તો કે મંત્રના નામે તમારે અગડમ બગડમ બોલવાનું, કેટલીક વાતો કરતા હોય કેટલીક છે. વાતો કરવાની કે ભાઈ આવું આમ તેમ જે કઈ કરવાનું હોય આમ આમ કરે રાખે. એમ કરીને એક નાટક કરવામાં આવે છે ઓકે. કે જાણે અગ્નિદેવને બોલાવવામાં આવે છે અને પછી ત્યાં સુધીમાં કેમિકલ પ્રોસેસ પૂરી થઈ જાય છે. ઓમ કામ ક્રોધ મદ લોભ સ્વાહા, હિન્દુસ્તાનના દુશ્મનો સ્વાહા, બહેનો પરના અત્યાચારો સ્વાહા, દહેજ પ્રથા સ્વાહા, ગરીબો ઉપરના અત્યાચારો સ્વાહા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આને હવન કહેતા હોય છે. અગ્નિ પ્રગટ થયો હકીકતમાં અહીંયા. આ કેમિકલનો પ્રયોગ છે અને આ કેમિકલ મને સુરેશભાઈ આપ્યા છે. ઓકે, સુરેશભાઈ, આ કેમિકલના કારણે શક્ય બન્યું છે. કયું કેમિકલ હતું સુરેશભાઈ? આમાં પોટેશિયમ પરમેંગનેટ કરીને જે આપણે ડોક્ટર સાહેબને ખબર હતી, પેલા કોગળા કરીને ગરમ ગળું બગડી જાય ત્યારે કોગળા કરીએ છીએ, એ પોટેશિયમ પરમેંગનેટ હોય છે. અને બીજું ગ્લિસરીન હોય છે. ડોક્ટર આપણે મોંમાં કે લાય ત્યારે લાળ ગ્લિસરીન ચોપડાવે છે. તો એ ગ્લિસરીન અને પોટેશિયમ પરમેંગનેટ એ ભેગા થાય એટલે શક્તિ ઉત્પન્ન થાય. ઓકે. જેમ આલ્ફ્રેડ નોબેલે 100 વર્ષ પહેલા આ શક્તિ ઉત્પન્ન કરી હતી બિલકુલ. અને પછી ડાયનેમાઇટ બનાવ્યો હતો. એટલે ત્યાં કેમિકલ પ્રક્રિયા કરી અને પોટેશિયમ પરમેંગનેટ અને ગ્લિસરીનનું પ્રક્રિયા કરવાથી આ પ્રક્રિયા થઈને અગ્નિ ઉત્પન્ન. મંત્રથી ન થાય. મંત્રથી ન થાય. પંડિતજી, મંત્રથી થાય કે નહીં? મંત્રથી થાય. મંત્રથી થાય. થાય, નો ડાઉટ થાય. ઓકે. અને પહેલા ઋષિ મુનિઓ આપણે યજ્ઞ કરતા હતા ને ત્યારે આપણી પાસે દિવાસળી નથી, પેટી નહોતી, ગંધર્પ નહોતો, કશું જ નહોતું, પણ મંત્રથી આહવાન કરતા હતા. અરણી મંત્ર છે અને અરણી મંત્ર ઘસી અને એની અંદર અગ્નિ પ્રગટ કરતા ને હતા. પથ્થર ઘસીને પણ આપણે અગ્નિ કાકા એમ ઉત્પન્ન કહો કરેલી કે છે. અગ્નિ ઘસવાથી થાય છે, હા, 2 પથ્થર ઘર્ષણથી. ઘસવાથી થાય છે. મંત્ર બોલવાથી આમ ખાલી એમને પડ્યો અગ્નિ ના થાય એવું અરે, કહો ખાલી. તમે જાતાવાળા તો વાત કરો. ઋષિ મુનિઓ તો પાણી છાડીને અગ્નિ પેદા કર્યા. હમણાં ઋષિ કર્યા ને મુનિઓ તો હમણાં. મરી ગયેલા મરદા પર પાણી છાડીને જીવિત કરતા હતા. એ કહી દઈએ. હમણાં સુરેશભાઈને પૂછો કે પાણી નાખીને કેવી રીતે અગ્નિ થાય? રાવલ સાહેબ, આ સૂર્યમાં કેમ અગ્નિ આવે છે? સૂર્ય અગ્નિ વાળો છે, ના, ના, અગ્નિ સૂર્ય- તત્વ છે. તમને ખબર નથી, તમે અગ્નિ કહો છો ને, પણ ના, અંદર અમે અગ્નિ નથી કહેતા. અંદર હાઇડ્રોજનમાંથી પ્રક્રિયા થાય છે અને એમાંથી હિલિયમ બને છે. એ ન્યુક્લિયોસિન્થેસિસ પ્રક્રિયા થાય છે અને આજે કેટલા 5.5 અબજ વર્ષથી એ ચાલ્યા કરે છે. બરાબર? તો એ જાદુ નથી, એ એનું પ્રક્રિયા કેમિકલ પ્રક્રિયા એ થાય છે. કુદરતી છે. બિલકુલ. મંત્ર દાદા હોતો એ વાત નથી. માને છે કે એ કુદરતી કુદરત- એ તો કુદરતનું પાણી છે. નાખીને આગ કઈ રીતે થાય? હે? પાણી નાખીને આગ લાગે છે એવું આ રાવલજી કહે છે. હા. એ રાવલજી સાહેબ હા. સમજાવો કે જો સાહેબ. કેવી રીતે થાય છે, કયું પાણી કેમિકલ નાખીને કેવી રીતે આગ ઉત્પન્ન થાય? ના થાય ને. પણ શું કરે છે અગાઉથી એ જગ્યાની અંદર એક કેમિકલ આવે છે જે ધાતુ કહેવાય, સોડિયમ ધાતુ, રબર જેવી જ હોય. પણ મારા અને સાહેબ ભરાવી તમે જાય. કહો છો કેમિકલ થી બધું થાય છે. કેમિકલ થી હવન નથી થતું. કેમિકલ તો આ મંત્ર થી હવન થાય છે. અને મંત્રોથી જયારે આ ઋષિ મુનિઓ પહેલાના ઋષિ મુનિઓ, હજારો વર્ષ પહેલાના ઋષિ મુનિઓ મંત્રથી અગ્નિ પ્રગટાતા અને એ અગ્નિ ચાલ્યો આજ દિન સુધી અગ્નિ ચાલે અરે છે. રાવલ સાહેબ, અમારી પ્રક્રિયા જુદી છે. તમારી પ્રક્રિયા તો સાંભળો. સાયન્ટિફિક છે. તમે જૂની વાતો તમે નહીં, તમે એ એક જ ખાલી વસ્તુનું ધ્યાન રાખો તો બે ચોપડીની જણા. વાતો તમે કરવાથી સાયન્ટિફિક લોકો છો, જે છે. પેલા જાધાવાળા છે. બતાવો. બંને જણા ભેગા થઈને બતાવો. અહીંયા લોકોનું ઉલ્લુ બનાવવાના ધંધા અમે કરો છો. બતાવો. ચોપડી ખોટી વાત છે. હું માનવા તૈયાર નથી. ચોપડીની તમે વાતો કુદરત નહીં જુઓ. કરવાની. કુદરતની સામે હાથ મેળવવાની વાત ના કરો. પ્રયોગ આપની સામે છે. પ્રયોગ આપણે સામે કરી જોયું કે બતાવવાનો. અગ્નિ આમાંથી પ્રગટ થઈ અને તેનું કારણ હતું કે કેમિકલનું જે મિશ્રણ થયું તેના ઉપર પાણી છાંટવામાં આવ્યું. અમુક સમય લે છે ને ત્યારબાદ અચાનક જ આગ પેદા થાય છે. જો આપની સમક્ષ આવા કોઈ પ્રયોગ કરતા હોય તો એમને સમજાવી દેજો કે શાના કારણે થાય છે, કયા સોડિયમ મિશ્રણના કારણે. ધાતુને પાણી અડે એટલે ભડકો થાય. બિલકુલ. તો હવે
જે બાળકો પણ જોતા હોય તો તેઓ પણ, પરંતુ ઘરે આ પ્રકારના પ્રયોગ તમે ન કરતા. આસપાસ આપના વડીલો હોવા જરૂરી છે. અહીંયા જે પણ પ્રયોગ થઈ રહ્યા છે, મહેરબાની કરીને એકલામાં જ્યારે આપ હોવ ત્યારે ન કરતા, કારણ કે જે પણ પ્રયોગ કરી રહ્યા છે જાણકાર લોકો અમારી સાથે છે. અમારી સાથે ડોક્ટર છે, પિયુષભાઈ આપણી સાથે છે, જે વકીલ પણ છે, આ સાથે કેમિકલના જાણકાર આપણી સાથે છે, અને પંડિતજી પણ છે ધર્મ અને જ્ઞાનની વાત કરવા માટે જાણકાર લોકો અમારી સાથે છે. ઘરે આપ આવા પ્રકારના પ્રયોગ બિલકુલ ન કરતા, અને ખાસ કરીને બાળકો ન કરતા. પિયુષભાઈ, હવે આગળ આપણે કયો પ્રયોગ કરીએ છીએ? ઘણી બધી વાર એવી કહેતા હોય છે કે હાથમાં કંઈક લગાડ્યું છે માટે કેટલાક લોકો આવું કંઈક કરે છે. હું 2 દીકરીઓને બોલાવીશ કે બૂટ કાઢીને આવે, અહીંયા બેસે. બેન, વસ્તુ એવી છે કે કેટલાક લોકો વિજ્ઞાનની નિયમો નથી જાણતા, પણ વિજ્ઞાન દ્વારા જે વસ્તુ થતી હોય છે એને ધર્મ સાથે જોડી દે છે, પણ એને શીખવાડતા નથી કે આ વિજ્ઞાનથી થઈ શકે છે. તકલીફ ત્યાં થાય છે. જો વિજ્ઞાનથી થયું છે એવું કે તો પેલાને પગે લાગવાનું બંધ થઈ જાય છે, ધંધા પાણી બંધ થઈ જાય છે. એટલા માટે થઈને વિજ્ઞાનનું હોવાનું જાણકાર હોવા છતાં પણ એ હંમેશા વિજ્ઞાનને નકારતા રહે છે કે તમે જાથાવાળા છો, તમે વિજ્ઞાનવાળા છો, તમે પેલા છો, એમ કરીને હંમેશા એમને દૂર રાખશે. પણ એને સાચું કારણ નહીં છે બતાવે. તો અહીંયા મારી પાસે 2 બહેનો છે. 2 બહેનોના હાથ તમે જોઈ શકો છો. સામે બતાવી દે હાથ. એક હાથની ઉપર હાથ, જમણો હાથ. જમણો હાથ ઉપર. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય અથવા તો ઘરે આ પ્રકારના પ્રસંગ રહેતા હોય છે તો ત્યાં આપે આ પ્રકારનો પ્રયોગ આપે જોયો હશે કે હાથમાં દીવો સળગતો રાખતા હોય છે, અને કહેવાય છે કે તેમને દજાતું નથી. હાથમાં આપણે કોઈ પણ સળગતી વસ્તુ રાખીએ તો સ્વાભાવિક વાત છે કે તમે દાજી જાઓ છો, પરંતુ અહીંયા દીકરીઓએ હાથમાં 2 હાથ, એક હાથની ઉપર હાથ, દીવો રાખ્યો છે, અને સળગતો આ દીવો છે. હવે આપણે જોઈએ કે આનાથી દજાય છે કે નથી દજાતું, શું છે? બંને દીકરીઓ તમારી સામે છે અને એના હાથમાં દીવો સળગી રહ્યો છે, પણ એ દાજશે નહીં. મને આપી દો. પેલાના હાથમાં અચ્છા, હાથમાં દજાયું કે નહીં દજાયું મારે પૂછવું છે. તમે આપ પણ લઈ શકો છો. તો અહીંયા બેસી જાવ. તમારી સામે હાથમાં દીવો થાય છે. અહીંયા 51 દીવા હું હાથમાં કરીશ તો પણ મને કંઈ નહીં થાય. હું આરતી ઉતારી શકીશ. પણ મહત્વની વસ્તુ એ છે કે કેટલાક લોકો આગ પણ ખાતા હોય છે, આમ કરી. તો આમાં કોઈ ચમત્કાર નથી. મહત્વની વસ્તુ એ છે કે આપણે વિજ્ઞાનને જાણવું જોઈએ. વિજ્ઞાન એવું કહે છે કે આની અંદર ઘી હોય છે. ઘી છે એ ગરમ થાય એટલે નીચે ઉતરે, અને અગ્નિને બળવું હોય તો એ ઘી ઉપર કેશાકર્ષણના નિયમ મુજબ ઉપર જાય, તો એ ઉપર જઈને સળગતું હોય છે. તો એમાં જ્યાં સુધી ઘી હશે ત્યાં સુધી તમે દાજશો નહીં. તમારા હાથમાં જ્યાં સુધી ઘી હશે ત્યાં સુધી તમે દાજશો નહીં. તો અહીંયા ઘીવાળી પૂની છે એ તમે હાથમાં મૂકો છો એટલે નીચે ક્યારેય દાજશે નહીં, ઘી ઉપર જઈને જ બળશે. આ નિયમ છે. એ નિયમ સ્કૂલમાં ભણાવવામાં આવે છે કે કેશાકર્ષણના નિયમ મુજબ આ થઈ શકે છે. તો આમાં કોઈ ચમત્કાર નથી. તમે 1 હોય, 51 હોય કે 101 હોય, તમે આખા હાથ ઉપર લગાડીને પણ આરતી કરી શકો. તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે અંદર ઘી હોવું જોઈએ. બીજી વસ્તુ, આગ ખાવી. આગ ખાવા માટે બીજું કશું કરવાનું નથી. તમે કોઈ પણ આગનો ટુકડો હોય કે કોલસો હોય, તમે સીધું મોઢામાં નાખશો તો એને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. આગ લાગવાનું કારણ ફક્ત ને ફક્ત ઓક્સિજન હોય છે. જો ઓક્સિજન ના મળે તો આગ ઓલવાઈ જાય છે. જો આ રીતે તમને કંઈ થશે નહીં. તો આમાં કોઈ ચમત્કાર હોતો નથી. આવી કોઈ કરતું હોય તો એમાં કોઈ ચમત્કાર નથી. એને પગે લાગવાની પણ જરૂર નથી. વિજ્ઞાનના નિયમ સમજો તો તમે આપોઆપ બચી શકશો. તમે બચી શકશો, તમારા કુટુંબને બચાવી શકશો, તમારા સમાજને બચાવી શકશો. સાચી વસ્તુ એ છે કે સાચા સંત, સાધુ, ફકીરોલિયાઓ ક્યારેય કોઈ ચમત્કાર નથી કરતા. ચમત્કાર એ લોકો જ કરે છે કે જેને રાતોરાત પ્રસિદ્ધિ જોઈએ છે અને પૈસા જોઈએ છે. અચ્છા પંડિતજી, આને શું કહેશો? હવે આગ હાથમાં લીધી, આપણે તો જોઈએ છે ને કે ધાર્મિક કાર્યક્રમોમાં આપણે જોયું હશે, આવું આપે પણ જોયું હશે. હા, ઘણા ઠેકાણે ઘણા મંદિરોમાં આરતી થતી હોય છે ત્યારે આ દીવા હાથો પર મૂકતા હોય છે અને એની આરતી કરતા હોય છે.
પણ વાત સાચી છે કે જ્યાં સુધી ઘી એ પૂરું નહીં થાય અને નીચે નહીં આવે, આ તો તમારી તો દિવેટ અડધી નથી બરી અને તમે આ પાછી લઈ લીધી, બાકી આખી દિવેટ બરે છે ને તો એ ઘણા લોકો રાખી મૂકતા હોય છે. જયારે બરા છેક છેલ્લે આવી જાય ને ત્યારે જે આરતી પૂરી 16 શણગાર સજા જય અંબે માત કી જય, ત્યાં સુધીમાં એ દીવો ચાલતો હોય અને કોઈ વાંધો આવે